દારૂ ભરેલું કન્ટેનર 2 દિવસ સુધી લઈને ફરતા હતા. આખરે દુમાડ પાસેથી ઝડપાયું. વડોદરા જિલ્લા પોલીસે દારૂનો મોટો જથ્થો ભરીને જતું વધુ એક કન્ટેનર દુમાડ સાવલી રોડ પરથી ઝડપી પાડી 2 શખ્સોની ધરપકડ કરી હતી. આ અંગેની વિગત એવી છે કે મહારાષ્ટ્ર પાસિંગનું એક કન્ટેનર વડોદરાથી સાવલી તરફ જઈ આગળ જવાનું છે તેવી માહિતી જિલ્લા એલસીબીને મળી હતી. જેના આધારે ગઈ મોડી રાત્રે વડોદરા સાવલી રોડ ઉપર દુમાડ ગામની સીમમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઈવર મોહમ્મદ સાદાબ અમજદ અલી ખાન રહેવાસી શાંતિનગર રોડ અંસારી મદીના મસ્જિદની બાજુમાં ભિવંડી જિલ્લો થાને મહારાષ્ટ્ર અને ક્લીનર અરબાઝ શકીલ અંસારી રહેવાસી કાપત તળાવ ઘુંઘટનગર ભિવંડી જિલ્લો થાણે મહારાષ્ટ્રની પૂછપરછ કરતા બંને ગલ્લા તલ્લા કરતા હતા. દરમિયાન પોલીસે કન્ટેનરનો દરવાજો ખોલતા અંદર સફેદ પાવડરની થેલીઓ જણાઈ હતી અને આ થેલીઓની યાર્ડમાં દારૂની પેટીઓ સંતાડેલી મળી હતી. પોલીસે ₹38.98 લાખ કિંમતની 19,584 નંગ દારૂની બોટલો, મોબાઈલ અને કન્ટેનર મળી કુલ ₹38.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ કરતા જણાવેલ કે મુંબઈ ગુજરાત હાઈવે પરથી ચીચોટી પાસે રોડ પર ઉભેલા એક કન્ટેનરને લઈને એક મોબાઈલ ધારકે ફોન કરીને જણાવ્યું હતું અને તેની સૂચના મુજબ દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર લઈને નીકળ્યા હતા. અમે અમદાવાદ ગયા બાદ ફોન કરનાર શખ્સે પરત વડોદરા આવવા જણાવેલ. એમ 2 દિવસ સુધી આમ તેમ ફરતા હતા. TV18 ન્યૂઝ વડોદરા.